ગુજરાત સ્થાપના દિવસે પ્રજાની સુરક્ષાને લઈને જનતા પર હેલ્મેટનો બોજો નાખવાની પોલીસની કામગીરી શરૂ। જ્યારે પણ રાજ્યમાં સરકાર પાસે કોઈ પણ પ્રકારની ભંડોળ ખૂટે છે ત્યારે તરત જ કોઈ પણ નવો ટ્રાફિક કે અન્ય કાયદો સરકાર અમલમાં મૂકી ખર્ચેલા પૈસાનું વળતર જનતા પાસેથી મેળવી લે છે। હાલમાં ચૂંટણી ગઈ છે જેનો ખર્ચ અબજો રૂપિયાનો થયો છે તે સરકાર વળતર પેટે પરત લઈ રહી છે એવું જાણનારાઓના મતે ચર્ચા છે। 1 મેથી 31 સુધી ટ્રાફિક પોલીસ ટુ વ્હીલર ઉપર હેલ્મેટના પન્નાઓને દંડ કરી દંડ કાર્યવાહી કરશે। જ્યારે પોલીસ વિભાગના વડા દ્વારા જનતાની સુરક્ષા પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે। ગુજરાતમાં હેલ્મેટ નિયમ પાલન માટે મે મહિનો ડ્રાઈવ શરૂ। 1 મેથી 31 મે સુધી કડક અમલવારી। બાઇક ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત। સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। જાહેર જનતામાં જવા પહેલાં પોલીસે પોતાની સરકારી કચેરીઓમાં કડક અમલવારી શરૂ। નિયમ ભંગ કરનાર સામે દંડ અને કેસ કાર્યવાહી થઈ શકે। મોટા શહેરોમાં તબક્કાવાર હેલ્મેટ અમલમાં વધુ કડક બનશે।